જે ગાયક કલાકાર છે ને એને ખાસ કરવું જોઈએ. ઓકે પૂરક. અવાજ આવવો જોઈએ બેટા આટલી બધી સંખ્યામાં જ્યારે આપણે કરતા હોય ત્યારે. રેચક. સરસ. બંને હાથને આપણે કોણીમાંથી સીધા રાખીશું શોલ્ડરના પ્રમાણમાં. ઓકે ફરીથી પૂરક. રેચક. ફરીથી પૂરક. ઓકે બંને હાથની હથેળીઓ ઘસીશું. જે કાંઈ આપણે આજે ઉર્જા પ્રાપ્ત કરેલી છે તેમને પૂરા શરીર ઉપર લગાવીશું. ઓકે રિલેક્સ. નમસ્કાર, હેપી મોર્નિંગ. આટલી મોટી સંખ્યામાં તમે જે કસરત કરો છો એ જોઈને હું મારો રાજીપો વ્યક્ત કર્યા વગર રહી શકતો નથી. મને સ્વામી વિવેકાનંદ યાદ આવે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે આત્મવિશ્વાસ માટે, દ્રઢ મનોબળ માટે કસરત, સ્વસ્થ કસાયેલું શરીર એ ખૂબ જરૂરી છે. વિશ્વ આધ્યાત્મિકતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જો તમારે આધ્યાત્મિક રીતે આગળ વધવું હશે તો એના માટે પણ મજબૂત શરીર ખૂબ જરૂરી છે. સમગ્ર વિશ્વ બાળકો અને યુવાનોની મેદસ્વીતા પર ચિંતિત છે. આ એક ગંભીર વિષય બનતો જાય છે ત્યારે તમારે તમારું મજબૂત શરીર બનાવવું હશે તો યોગ, પ્રાણાયામ અને કસરતોને સ્વીકારવી જ પડશે. તમારે તમારી માનસિકતા બનાવવી પડશે. ઘણી બધી વિદ્યાર્થીનીઓ એવી છે કે પ્રયત્નો કરે છે પણ હજુ એની માનસિકતા બનેલી નથી. એટલે મારે તમને ખાસ કહેવું છે કે સ્વસ્થ શરીર, નિર્ભય મન અને મજબૂત ચારિત્ર જીવનમાં ખૂબ મહત્વનું છે. સ્વામીજી વારંવાર પોતાના જીવનમાં યુવાનોની કસરત અંગે વાતો કહેતા હતા. યુવા છે એ શરીરથી સ્વસ્થ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ, તો જ એનું મનોબળ મજબૂત રહી શકશે. અને એના માટે આપણે જે કરી રહ્યા છીએ, તમે લોકો જે કરી રહ્યા છો એ અદ્ભુત છે. ફરીથી હું મારો રાજીપો વ્યક્ત કરું છું. સવારમાં આ દ્રશ્ય જોઈને ખરેખર બહુ આનંદ થાય છે કે હવે યુવાનોમાં મેદસ્વીતાનો પ્રશ્ન રહેશે નહીં એવું આપણે કહી શકીએ. એટલે નિયમિત રીતે કસરત કરો અને મન મજબૂત કરવા માટે પણ શરીર મજબૂત હોવું ખૂબ જરૂરી છે. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય સ્વદેશી.